હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. આજે હું અને મારો ખાસ મિત્ર નીકળી ગયા છીએ ખેતરની મુલાકાતે. આપણી પાસે રાજા ગાડી એટલે કે હીરો હોન્ડા સ્પ્લેન્ડર છે. રસ્તા તો સાવ કાચા જ છે, પણ આ ગાડીમાં જે મજા છે ને એ બીજી કોઈ ગાડીમાં નથી. જો આજુબાજુ મસ્ત હરિયાળી છે, પણ અહીંયા થોડું ધ્યાન પણ રાખવું પડે એવું છે. લોકો કહે છે કે અહીંયા છે ને દીપડા ખુલ્લેઆમ ફરતા જોવા મળે છે. તો અમે એડવેન્ચરની મજા લેતા લેતા ખેતરે પહોંચીએ. તો ચાલો થોડા નજારા પણ લઈએ. સો ગાઈસ, અમે ડીઝલ લઈને આવી ગયા છીએ અને મશીનમાં નાખી પણ દીધું છે. હવે ખેતરે પાણી ચાલુ કરવાનું છે. તો જુઓ મશીનની પાઇપો અને અમે એને ગોઠવી દીધી છે. એક પાઇપ સીધી કૂવામાં જશે અને બીજી ખેતરમાં. ચાલો તો મશીન સ્ટાર્ટ કરીએ. તો આપણે હેન્ડલ લઈ લીધું છે અને પાઇપમાં પાણી પણ ભરી દીધું છે. હવે આ રીતે કંઈક હેન્ડલને ગોળ ફેરવીને મશીન સ્ટાર્ટ કરવાનું હોય છે. તો આપણું મશીન સ્ટાર્ટ થઈ ગયું છે અને કૂવામાંથી પાણી આવવાનું પણ શરૂ થઈ ગયું છે. ખેતીમાં સૌથી મહત્ત્વનું કામ છે પાણી પાવું, અને અમે અમારા કૂવા પરથી મશીન ચાલુ કરીને બધા જ છોડને પાણી આપી રહ્યા છીએ. તમે જોઈ શકો છો કે મશીન દ્વારા પાણી કેવી રીતે ક્યારામાં જઈ રહ્યું છે. તો આ એક ખેતરમાં અમે આંબાની વાડીની વચ્ચે મસ્ત ભીંડાનું વાવેતર કર્યું છે. ભીંડા એકદમ તાજા થાય એના માટે એમાં મસ્ત ખાતર પણ નાખ્યું છે. આંબા અને ભીંડાની આ જોડી કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો. આ રીતે જમીનનો સાચો ઉપયોગ પણ થાય છે અને આંબાની સાથે સાથે ભીંડાને પણ પોષણ મળે છે. અને મેથીની ભાજી પણ અમે કરેલી છે. હવે બીજું જે ખેતર છે તેના તરફ જોઈશું.
બીજા ખેતરમાં આપણે આંબા તો છે જ, પણ તેની સાથે સાથે રીંગણ, ટામેટાં અને પરવર પણ રોપેલા છે. જુઓ, ટામેટાં, રીંગણ ને પરવર આ બધું કુદરતી રીતે જ ઉગી રહ્યું છે. અને હા, એકદમ લીલાછમ પરવર પણ થયા છે, સરસ રીતે ફેલાઈ રહ્યા છે. તો મિત્રો, આ જ છે ફાર્મ લાઈફ. ટૂંક સમયમાં જ અમે તાજા શાકભાજી પણ ઉતારીશું. તો આજનો આ નાનકડો વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો. જો તમને અમારી ખેતી અને આ દેશી જુગાડ ગમ્યો હોય તો વિડીયો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો.